છેલ્લા 4-5 દિવસથી ગુજરાત રાજ્યની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને તે મુદ્દો એ અંબાજીના મંદિરના આરતીને લઈને છે। કારણ કે અંબાજીની આરતી છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે લગભગ 1100 વર્ષોથી જે દાતા રાજવી પરિવાર છે તે આઠમની આરતી અને પૂજન કરતા હતા, પરંતુ હવે તે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે તે હક જે દાતા રાજવી પરિવારનો છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવશે અને હવે દાતા રાજવી પરિવારે આરતી નહીં કરી શકે। આ સમગ્ર મામલા બાદ રાજવી પરિવારોમાં એક રોષ પણ જોવા મળ્યો હતો। ન્યૂઝરૂમ ગુજરાતના ગડનાદ વિશેષ રજૂઆતમાં તે રાજવી પરિવારોએ પોતાની વેદના પણ ઠાલવી હતી, પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો અને ત્યારબાદ હવે તેના પડઘા બનાસકાંઠાની અંદર જોવા મળી રહ્યા છે। દાતા ગામની અંદર આજે બજારો સ્વયંભૂ બંધ જોવા મળી હતી, તેમજ સનાતની હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે હક રાજવી પરિવાર પાસેથી લઈ લેવામાં આવ્યો છે તે તેમને પાછો આપવામાં આવે। શું છે તે સમગ્ર ઘટના, કેમ આજે સમગ્ર દાતા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું અને સનાતની હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર મામલતદારને પાઠવીને તેમની દ્વારા રાજવી પરિવારોના સમર્થનમાં શું નિવેદનો આપવામાં આવ્યા છે અને કેમ રાજવી પરિવાર તે આરતીનો હક ફરી માગી રહ્યું છે, આજે તેની આપણે ચર્ચા કરવી છે। અંબાજી મંદિર આમ તો લાખો શ્રદ્ધાળુઓનો તેની સાથે આસ્થા જોડાયેલી છે। તે મંદિરની આરતી છેલ્લા 1100 વર્ષથી દાતા રાજવી પરિવાર કરતું આવે છે, એટલે કે એક પરંપરા બની છે કે દાતા રાજવી પરિવાર તે અંબાજીની આરતી જે આઠમની મહાઆરતી કહેવાય છે તે આઠમની મહાઆરતી એ દાતા સ્ટેટનો જે રાજવી પરિવાર છે તે જ કરે છે। અને આ સનાતની હિન્દુ સમાજ દ્વારા આજે જે હક દાતા રાજવી પરિવાર પાસેથી છીનવવામાં આવ્યો છે તેને લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં દાતાની અંદર લોકો જોડાયા હતા। દાતા સ્વયંભૂ રીતે બંધ પાડવામાં આવ્યું હતું તે રાજવી પરિવારના સમર્થનમાં અને તેને લઈને જ સનાતની હિન્દુ સમાજ દ્વારા એક આવેદનપત્ર પણ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું। દાતા ખાતે આવેલ આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, આસપાસના ગામોના લોકો પણ તેમાં જોડાયા હતા। કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંઘ દાતા પહોંચ્યા હતા, વિવિધ ધર્મપ્રેમી સંસ્થાઓ અને સંગઠનો પણ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા। સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો ખૂબ મોટી સંખ્યામાં આઝાદ ચોકથી એક રેલી નીકળી અને રેલી લઈને ઠેક મામલતદાર કચેરી સુધી તે સૌ લોકો પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું કે દાતા રાજવી પરિવાર પાસેથી જે પણ હક છીનવી લેવામાં આવ્યા છે તે હક તેમને પરત આપવામાં આવે, કારણ કે આ પરંપરા છે એ પરંપરા લગભગ 1100 વર્ષ જૂની છે। 1100 વર્ષથી એ અંબાજી મંદિરની સેવા, પૂજા કે અર્ચના કે પછી કોઈ પણ આરતી હોય છે એ દાતા રાજવી પરિવાર કરે છે, કારણ કે અંબાજીની રખવાળી પણ છેલ્લા કેટલાય સમયથી એ દાતા રાજવી પરિવાર કરતો આવ્યો છે। અને સાથે સાથે એમાં મહત્વનો એક વાત એ રહી તે રેલીની અંદર કે મુસ્લિમ સમાજના લોકો પણ રાજવી પરિવારના સમર્થનમાં આવ્યા હતા અને મુસ્લિમ સમાજના લોકો પણ તે રેલીની અંદર જોડાયા હતા। દાતા મામલતદાર કચેરીમાં આવેદનપત્રમાં આપવામાં આવ્યું અને દાતા રાજવીની આઠમની પૂજા ઉપર હાઈકોર્ટે જે રોટ લગાવી છે તે કોર્ટના નિર્ણય સામે રાજવી પરિવારમાં અને ત્યાંના લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આવેદનપત્ર આપતા વખતે ત્યાંના આગેવાનોએ શું કહ્યું દાતા રાજવી પરિવારના સમર્થનમાં, આવો પહેલા આપણે એને સાંભળીએ। કે કોર્ટમાં જે ઓર્ડર થયો છે એને અમે વખોડી છે અને જે દાતા પરિવાર જે રાજ પરિવાર છે એમની જે વર્ષોથી પરંપરા ચાલે છે, વર્ષોથી પરંપરા જે દરેક જિલ્લામાં, દરેક નાના મોટા ગામમાં બધામાં સ્ટેટ રાજ્ય પરિવાર પૂજા કરે છે। તો આ એક ધર્મની આસ્થા છે અને દરેક હિન્દુ સમાજની એના ઉપર આસ્થા રહી છે। તો એનો જે અમે આ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને આ એક ખાલી અત્યારે ટેલર છે। જો આગામી દિવસોમાં આનો નિર્ણય ન્યાયતંત્ર વહેલી તકે નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તો કરશું, પણ દાતા રાજા પરિવાર છે એ જ પૂજા કરશે। એમને સામાન્ય માણસ સમજો કે રાજા પરિવાર સમજો, પણ પૂજા એ જ કરશે અને શ્રી રાજપૂત કરણી સેના એમના જોડે સપોર્ટમાં છે। आप सभी को मेरे सादर जय माता जी। और मैं 36 कौम का दाता राज परिवार की तरफ से आभार व्यक्त करता हूँ कि आज हमारे साथ सभी समाज के लोग जो जुड़े हैं उनके लिए, और आप पत्रकार बंधुओं का भी मैं आभार व्यक्त करता हूँ कि आपके माध्यम से सरकार तक हमारी बात पहुँचेगी। और ये जो हाईकोर्ट का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है और
जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है जो हर एक परिवार छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ये करवटा है। और अंबाजी मंदिर के अंदर विराजमान जो देवी आद्यशक्ति जगदम्बा है वो दाता राज परिवार के कुल देवी हैं और हमारे सहाय देवी हैं। और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली पढ़ते हैं। और आपके माध्यम से मैं तो माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी से भी ये विनती करना चाहता हूँ और उनसे ये निवेदन करना चाहता हूँ कि आप खुद एक शक्ति उपासक है, माँ भगवती की आराधना करने वाले हैं और इसके अंदर आपको થોડાક બોલના છે। અમને હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે એમને દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતારા માટે રાજવી પરિવાર માટે ખરાબ છે, કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે, અહીંયા રજવાડા હતા ત્યાંથી અને મા અંબાને લાવવાવાળા જ રાજવી પરિવારવાળા છે, તો પછી આ હુકમ થાય ને એક જ વસ્તુ છે કે જે આથમનો એમના માટે યજ્ઞ કરતા હતા, એમાં કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમની પૂરી કરે છે, તો એ અધિકાર છીનવી લે એ દોતારા દરેક લોકોની લાગણી દુભાય છે। અમારે દોતારા તમામ આધારે આલામ એમની સાથે છીએ, જો જવું પડશે તે બધા સાથે રહીશું। તો બનાસકાંઠાની અંબાજીનો જે આરતીનો મામલો હતો તેને લઈને દાતાની અંદર અત્યારે સ્વયંભૂ રીતે બંધ પાડીને લોકો રાજવી પરિવારને સમર્થન કરી રહ્યા છે। તો એક બાજુ વિવિધ ધર્મપ્રેમી સંગઠન અને સંસ્થાઓ સાથે સાથે દાતાના તમામ સમાજના લોકો સાથે મુસ્લિમ સમાજના લોકો પણ મામલતદાર કચેરીએ પહોંચે છે, મોટી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપે છે અને બાદમાં નિવેદન આપે છે કે દાતા રાજવી પરિવાર જે વર્ષોથી અંબાજીની સેવા અર્ચના કરતો આવ્યો છે, અંબાજીના રક્ષણ માટે કેટલાય તેમના પૂર્વજોએ પોતાના જીવનું બલિદાન આપી દીધું છે, એવા દાતા રાજવી પરિવાર પાસેથી જે પણ હક છીનવવામાં આવ્યા છે તે તેમને પાછા આપવામાં આવે, હાઈકોર્ટે જે પણ હુકમ કર્યા છે તે હાઈકોર્ટનો હુકમ બદલવામાં આવે અને એક આઠમની જે મહાપૂજા હોય છે તે મહાપૂજામાં ફરી એક વખત દાતા રાજવી સ્ટેટના લોકોને તે હક આપવામાં આવે, કારણ કે દાતા રાજવી સ્ટેટના લોકો છેલ્લા 1100 વર્ષથી તે અંબાજી માની પૂજા અર્ચના કરતા આવે છે, મહાઆરતીનો લાભ લે છે, કારણ કે તેમના પૂર્વજોએ પણ આ પરંપરા જે બનાવેલી છે 1100 વર્ષથી તે પરંપરા હવે તૂટવી ના જોઈએ। ભલે અંબાજી છે, ટ્રસ્ટ છે, સરકાર સંચાલિત કદાચ હશે, પરંતુ રાજવી પરિવારોને જે હક આઝાદી પહેલાં હતા એટલે કે લગભગ 1100 વર્ષ એટલે કે તો અંગ્રેજ કાળ પહેલાંના જે હક તેમને આપેલા છે તે અત્યારે હક છીનવવામાં આવે છે। ત્યારે હવે દાતા રાજવી પરિવારમાં તો રોષ છે, સાથે સાથે ગુજરાતના અનેક રાજવી પરિવારોમાં રોષ છે અને દાતામાં તો ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। લોકો સ્વયંભૂ પોતાના વેપાર ધંધા બંધ રાખીને દાતા રાજવી પરિવારને અત્યારે સમર્થન કરી રહ્યા છે। ત્યારે હવે આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે શું હાઈકોર્ટ પોતાનો નિર્ણય બદલશે અને જો હાઈકોર્ટ પોતાનો નિર્ણય નહીં બદલે તો પછી રાજવી પરિવારો મેદાને આવીને શું એક્શન મોડમાં આવે છે, કારણ કે પોતાના હક છીનવાઈ રહ્યા છે, તો પછી ક્ષત્રિય ધર્મ અપનાવશે કે કેમ એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ અને હા, તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો। આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ, ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર।